હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 11 જુલાઈ 2025 ને શુક્રવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પણ પહોંચતી રહે, ફેસબુક સુધી પણ પહોંચતી રહે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 516 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 502 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તે 504 રૂપિયાથી લઈ 576 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 512 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 1001 રૂપિયાથી લઈ 1656 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1636 રૂપિયા। હવે જોઈએ ઝીણી મગફળીના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1146 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1074 રૂપિયા। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 781 રૂપિયાથી લઈ 1221 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1081 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1681 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1461 રૂપિયા। હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1371 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1201 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1326 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1221 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 2500 રૂપિયાથી લઈ 3851 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 3751 રૂપિયા। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે તે 2551 રૂપિયાથી લઈ 3881 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 3600 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1511 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1411 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 951 રૂપિયાથી લઈ 1501 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1426 રૂપિયા। હવે જોઈએ લસણના જે ભાવ છે તે 491 રૂપિયાથી લઈ 1031 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 751 રૂપિયા। હવે જોઈએ લાલ ડુંગળીના જે ભાવ છે તે 96 રૂપિયાથી લઈ 271 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 176 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે તે 301 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે। સામાન્ય ભાવ છે
711 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે તે 401 રૂપિયાથી લઈ 751 રૂપિયા છે। ચામડાની ભાવ છે 661 રૂપિયા। હવે જોઈએ મકાઈના જે ભાવ છે તે 401 રૂપિયાથી લઈ 501 રૂપિયો છે। ચામડાની ભાવ છે 451 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે। ચામડાની ભાવ છે 1431 રૂપિયા। હવે જોઈએ ચણા પીળા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1141 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1111 રૂપિયા। હવે જોઈએ વાલ દેશી વાલના જે ભાવ છે તે 601 રૂપિયાથી લઈ 1211 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1071 રૂપિયા। હવે જોઈએ અડદના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1391 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1291 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરીના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1561 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1201 રૂપિયા। હવે જોઈએ મઠના જે ભાવ છે 351 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 401 રૂપિયા। હવે જોઈએ તુવેરના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1221 રૂપિયા। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે તે 750 રૂપિયાથી લઈ 846 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 821 રૂપિયા। હવે જોઈએ અજમાના જે ભાવ છે તે 461 રૂપિયાથી લઈ 1201 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1201 રૂપિયા। હવે જોઈએ સુવાદાણાના જે ભાવ છે તે 1191 રૂપિયાથી લઈ 1191 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1191 રૂપિયા। હવે જોઈએ કળથીના જે ભાવ છે તે 771 રૂપિયાથી લઈ 851 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 551 રૂપિયા। હવે જોઈએ ગોગડીના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 1021 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 900 રૂપિયા। કાંગના જે ભાવ છે તે 251 રૂપિયાથી લઈ 601 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 581 રૂપિયા। હવે જોઈએ સફેદ ચણાના જે ભાવ છે તે 1151 રૂપિયાથી લઈ 1941 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1551 રૂપિયા। હવે જોઈએ નવી મગફળીના જે ભાવ છે તે 671 રૂપિયાથી લઈ 1224 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1041 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।